એક તરફ એસટી બસ સ્ટેન્ડની બહાર લોકો પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા, તો બીજી તરફ માત્ર ગણતરીની ક્ષણોમાં જ એક બેકાબુ એસટી બસ ફૂટપાથ પર ચડી ગઈ અને બે જિંદગી કચડી નાખી. ભાવનગરમાં બનેલી આ ગમખ્વાર ઘટનામાં 28 વર્ષની માતા અને તેની માત્ર 7 વર્ષની માસૂમ પુત્રીના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને તમે જોઈ રહ્યા છો સ્વમાન. સિહોર તાલુકાના રામધરી ગામથી આવેલા લલિતાબેન પરમાર અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેન ભાવનગર એસટી બસ સ્ટેન્ડની બહાર ફૂટપાથ પર ઊભા હતા. આ દરમિયાન અચાનક એક એસટી બસ બેકાબુ બની હતી અને સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. બેકાબુ બનેલી બસે ફૂટપાથ પર ઊભેલા લોકોને અડફેટે લેતા લલિતાબેન પરમાર અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેન પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈ માતા પુત્રી બંનેના કરુણ મોત થયા છે. આ અકસ્માતમાં મધુબેન લાલજીભાઈ વાઘેલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળાઓ એકઠા થયા હતા અને પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી. મૃતક માતા પુત્રીના મૃતદેહને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વધતા પહેલા આ સમગ્ર ઘટના અંગે પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું તે સાંભળીએ. અમે અત્યારે બે સવારે એસટીથી નીકળ્યા હતા. અમે જોયું અમારી નજરની સામે દુર્ઘટના જે બની. એસટી ડ્રાઈવરે કોકને બચાવવા માટે બીજા બે નિર્દોષ માણસના જીવ લઈ લીધા છે. અત્યારે હાલમાં અમે અમારી નજરની સામે જોયું. અમે ગાડીની બ્રેક મારી એટલે નકર અમે પણ આવી જતા. સવારમાં તે ત્યાં તો 6 જણા ઊભા હતા. એમાંથી ફૂટ ફાયરી ઉપર જ તે ત્યાંથી એસટીની બહાર નીકળતા જ સામે સામે તે બ્રેક મારવાની બદલે લીવર દબાઈ ગયું હશે, તો એ બે માણસોના જીવ લઈ લીધા છે. અત્યારે દરમિયાન સમગ્ર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં બસ બેકાબુ બની ફૂટપાથ તરફ ધસી આવતી અને લોકોને અડફેટે લેતી હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે બસ કયા કારણોસર બેકાબુ બની તે અંગે પોલીસ તપાસ બાદ જ ચોક્કસ કારણ સામે આવશે. એક તરફ બે જિંદગી ગુમાવનાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, તો બીજી તરફ આ અકસ્માતે એસટી બસ સ્ટેન્ડ બહાર મુસાફરોની સલામતી સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. અમે બધા આવતા ભાવનગર ખરીદી કરવા, વાસણની ખરીદી કરવા આવતા. ત્યાં સરકારી બસ સ્ટેન્ડ છે ને, બસ સ્ટેન્ડની સામે અમારા બૈરા બધા બેઠા હતા. તેઓ બસ વાળાએ કારમુક બસ ચડાવી દીધી, દિવાલ પાડી દીધી. અમારા અમે 7 જણા હતા, એમાંથી 4 જણા ફેલ થઈ ગયા, મને એવું લાગે છે. શું નામ તમારું? બધાય તમારા પરિવાર હતા એ કેટલા ઉભા હતા? એનું નામ આવડે કોઈનું? એક મધુબેન લાલજીભાઈ, લતાબેન ગુલાબભાઈ અને એક એની છોકરી છે અને 2 મારા ભાઈઓ છે. કેટલા જણા ઉભા હતા? ને 7 જણા અમે ઉભા હતા. તમે બસમાં હતા કે ખાલી? અમે બસ સ્ટેન્ડ ઉતરીને દિવાલના ટેકે ઉભા હતા. ક્યાંથી આવ્યા તમે? અમે આવ્યા રંગોળાથી આવ્યા, રોડ ઉપર આવ્યા, ત્યાં ઉતર્યા. તો હવે પોલીસ તપાસમાં અકસ્માતનું સાચું કારણ શું હતું અને જવાબદારી કોની છે તે સામે આવશે. ભાવનગર એસટી બસ સ્ટેન્ડ બહાર બનેલી આ કરુણ ઘટનાના સીસીટીવી દ્રશ્યો અને સમગ્ર ઘટનાક્રમ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ પ્રકારના વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.